નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર સામે આવ્યા છે। જંબુસર નગરના બે કદાવર બિલ્ડરો વચ્ચેની માથાકૂટને લઈને સરકારી અધિકારીઓ ચકડોળે ચડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। જી હા, જંબુસર નગરના સમાચાર છે। શું છે આ અહેવાલ, નિહાળો। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ ડાભા ચોકડી પાસેના એક કોમ્પ્લેક્સ જે તલાવડીમાં બન્યું હોય તેવા અરજી થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જંબુસર નગરમાં રાજકારણ ગરમાયું છે। જી હા, વાત કરીએ તો આ કોઈ રાજકીય રમત નથી, પરંતુ બે કદાવર બિલ્ડરો વચ્ચેના આંતરિક વિવાદોના કારણે તંત્ર ચકડોળે ચડ્યું છે। જી હા, જંબુસર નગરના ડાભા ચોકડી વિસ્તારમાં આવેલું આ કોમ્પ્લેક્સ જે તલાવડીમાં બન્યું હોય તેવી અરજી થતાની સાથે જ સમગ્ર જંબુસર નગરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સદસ્ય શહીદ કાલુ દ્વારા આ લેખિતમાં અરજી કરાઈ છે, પરંતુ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ જ્યારે આ સમગ્ર બાબતનું તહેકીકાત કરતા દબાણ કરતા જે અરજી કરાઈ છે જેમના વિરુદ્ધમાં તેઓને મળતા શું કહી રહ્યા છે તેઓ નિહાળો આ અહેવાલમાં। ગઈકાલે સોશિયલ મીડિયા અને આજે પ્રિન્ટ મીડિયામાં એ સમાચાર ચાલ્યા છે। જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ આ જહીમ કોમ્પ્લેક્સ જેમાં અમે 3 માલિકો છીએ ને અમારી માલિકીનું આ જમીન છે અને શોપિંગ સેન્ટર છે। એમાં લખવામાં આવ્યું છે કે ભાઈ સરકારી તલાવડી ઉપર આ બાંધકામ કરવામાં આવેલું છે, પરંતુ આ સરકારી તલાવડી અમારી જમીનની બાજુમાં આવેલી છે અને સરકારી તલાવડીમાં બીજા ગેરકાયદેસર દબાણો છે એના વિશે એ લોકો નથી કહેતા। કેમ નથી કહેતા કે ખાલી બીજા જે સામે અમે અરજી કરી છે 2020ની અંદર અમને બ્લેકમેલ કરવા માટે અને અમને દબાવવા માટે આ ખાલી અરજી કરવામાં છે। એ સદસ્ય તરીકે જો સાચા હોય તો આ 2020ની ઇન્ડેક્સની નકલ છે જેમાં એમનું નામ છે, અમારી માલિકોની સહમતિ વગર દસ્તાવેજ કર્યો છે ને એની ઉપર દસ્તાવેજ કરતા થઈ ગયા છે, ખોટા દસ્તાવેજો। એટલે કહેવાનો ભાવાર્થ કે નગરપાલિકાના સદસ્ય તરીકે એ ખોટું કરે છે, ખોટા બાંધકામો કરે છે, એવા અન્ય બાંધકામો પણ ઘણા કરેલા છે। તો હું તંત્રને કહીશ કે એમની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ। આજે 2020 કોમ્પ્લેક્સ છે, હા, તેમાં કેટલા માલિકો છે અને એમાં કયા પ્રકારે ગેરરીતિ અમને કરી છે? એમાં પણ અમે 3 માલિકો છે। 3 માલિકમાંથી એક માલિક અમારી સહમતિ સાથે દિશા સાથેનો અમે દસ્તાવેજ કરી આપેલો છે, છતાં પણ એમને એમના ક્ષેત્રફળથી વધીને બીજા 4 દસ્તાવેજો ખોટા કરેલા છે અને એ ખોટા દસ્તાવેજમાં એક સદસ્ય શ્રી શહીદભાઈ કાલુભાઈ મલેક પણ છે અને એ દસ્તાવેજોના આધારે દસ્તાવેજો કરતા થઈ ગયા છે, ઇન્ડેક્સની ઉપર દસ્તાવેજો કરે છે, એટલે ખોટું બાંધકામ કરે છે। નગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે, અમે એના જવાબમાં લખીને આપ્યું છે, કદાચ 50 વર્ષના ઇતિહાસમાં કોઈ આવું લખીને નહીં આપ્યું હોય કે સદર શોપિંગ સેન્ટર 66% અમે માલિક છીએ, અમારાથી ભૂલમાં કાયદા વિરુદ્ધ બાંધકામ થઈ ગયું છે, જેથી સદર બાંધકામ દૂર કરવામાં આવે અને એનો જે કંઈ ખર્ચ થશે ને એ અમે આપવા રાજી છે। કદાચ 50 વર્ષના ઇતિહાસમાં આવું કોઈ લખીને નહીં આપ્યું। એટલે અમારું માનવું એવું છે કે જેના પણ ગેરકાયદેસર બાંધકામ અમારું પોતાનું કેમ એ બધા દૂર થવા જોઈએ, જેનાથી આ જંબુસરના વેપાર ક્ષેત્રમાં વધારો થાય। લોકોનો અવિશ્વાસ થઈ ગયો છે, અહીંયા ઠગાઈ થઈ છે, લોકોના કરોડો રૂપિયા બરબાદ થયા છે, જેથી અહીંયા કોઈ વેપાર કરવા નથી આવતું। આવા સાફ સુથરા શોપિંગ સેન્ટરો હોય, કલેક્ટરશ્રીની પરવાનગી હોય, પાસિંગ થયેલો નકશો હોય, ટીપીનો રજા ચિઠ્ઠી હોય, તો લોકો વેપાર માટે આવે ને લોકો છેતરાય નહીં। અને લોકોને પણ કહું છું કે જે લોકો છેતરા હોય એ હિંમત કરીને અધિક્ષકશ્રી પોલીસ પાસે જાય અને ઓફ ધી રેકોર્ડ પોતાની રજૂઆત કરે, જેથી એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે। આ જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તેમાં તેમના દ્વારા એવો પણ આક્ષેપ છે કે તલાવડી જે જગ્યાએ બંધ હતી તે જગ્યાએ દબાણ કરીને બનાવવામાં આવ્યું છે, તો આ બાબતે આપના પર કોઈ એક્શન લેવામાં આવ્યા હોય? આ અગાઉ લેન્ડ ગ્રેબિંગની અરજી આ શોપિંગ સેન્ટર ઉપર થયેલી છે તલાવડી બાબતમાં। ત્રાહિત વ્યક્તિ જેને આ શોપિંગથી કોઈ લેવા દેવા નથી, અચ્છા બાજુમાં જે મકાનો છે એના વિશે એમને ઉલ્લેખ નથી કર્યો, એટલે એમનો સ્પષ્ટ ઇરાદો અમને બ્લેકમેલ કરવાનો છે, અમને દબાવવાનો છે। અને આવા ગોરખ ધંધા કેટલાક લોકોએ ધંધો બનાવ્યો છે કે અરજી કરો, બ્લેકમેલ કરો ને તોડપાણી કરો। આ જંબુસરનો 2-3 તત્વોનો આ ધંધો થઈ ગયો છે, જેની સામે અમે સરકારમાં રજૂઆત કરવા 2-3 દિવસમાં જવાના છે। વિથ
એવિડન્સ સાથે અમે જઈશું. કેટલી જગ્યાએ અરજીઓ થઈ છે અને કેટલી પાછી થઈ છે એમાં અમે જવાબો આપી દીધા છે. અમારા પક્ષ અમે મૂકી દીધો છે અને છતાં પણ કદાચ ગેરકાયદેસર સરકારશ્રીને લાગે તે તોડી પાડો, અમે પોતે પરવાનગી આપીશું. પરંતુ અમારું શોપિંગ સેન્ટર બિલકુલ કાયદેસર છે. કોઈએ કંઈ ગભરાવાની, અમારા જે કંઈ લેનારાઓ છે એમને ગભરાવાની જરૂર નથી. અને અમે સામે ચાલીને સરકારને કહીએ છીએ કે ગેરકાયદેસર અમારું પહેલું તૂટવું છે, પછી બધા શોપિંગો તૂટવા જોઈએ. નગરપાલિકાના કોર્પોરેટર સહિત કાલુ દ્વારા સોશિયલ મીડિયામાં પણ હાલ મેસેજો વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેના પર આપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. તે અંગે આપનું શું ખુલાસો? સદર બાબતે હું કોઈના વ્યક્તિગત સીધો પ્રહાર નથી કરતો, પરંતુ આ જે આક્ષેપો થાય છે, જે માલિક જ નથી, 7/12માં માલિક પણ તરીકે એમને એમ નથી આવતું, એની પાછળ પૈસા ખર્ચીને નામ નાખવામાં આવે છે. અધ્ધર બધાને જમીનો વેચી દેવી, લોકો પાસે પૈસા, એ અમારો ધંધો નથી. અને બીજું કે હું ખાલી એક સામાન્ય ડિફરન્સ બતાવું, કારણ કે હું કોઈની વાત કરીને હું પોતે નીચે નથી આવવા માંગતો. સરકારશ્રીને કન્યા છાત્રાલય માટે જંબુસરમાં જમીનની જરૂર હતી. મેં મારી પોતાની જમીન સરકારશ્રીને દાન કરીને આજે 400 થી 500 છોકરીઓ ત્યાં શિક્ષણ લઈ રહી છે અને તમામ સુવિધાઓ સાથે આજે વર્ષો થઈ ગયા. આજે ના કહેવું જોઈએ, મારે મજબૂર થઈને મારો ખુલાસો આપવો પડે છે. અને જે કહેવાતા સદસ્યશ્રી છે ને, જે મકાન પર રહે છે ને, એ અલ્લાહની જમીન છે, વક્ફની જમીન છે, એની ઉપર પોતાનો બંગલો બાંધેલો છે. એટલી નૈતિકતા હોય તો રાજીનામું આપી દઈને એ બંગલો દૂર કરી દે ને એ જમીન મસ્જિદને સોંપી દે. નૈતિકતા હોય તો અમે કોઈનું ખોટું કરતા નથી, જીવનમાં કર્યું નથી અને કરવાના પણ નથી. અને 7/12માં અમારું નામ છે ને, અમે જ માલિક છીએ એના. સરકાર પાસે આપની શું અપેક્ષા છે? સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે જંબુસરમાં જે અરજીઓ થાય છે એની ઉપર ઇમ્પ્લિમેન્ટ નથી થતું, અમલ નથી થતો. જે કોઈ ખોટા લોકો હોય એમની સામે તરત અમલ થવો જોઈએ, જેનાથી ખોટા કામો થતાં અટકે અને આ જંબુસરનો વિકાસ થાય. જંબુસરનો વિકાસ અટકી ગયો છે. અહીંયા કરોડોની ઠગાઈ થઈ છે. લોકો આવતા ડરે છે, અહીં વેપાર કરતા આવતા ડરે છે. તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે જે કોઈની અરજી હોય એની સત્યતા તપાસીને એની સામે તુરંત એક્શન લેવા જોઈએ. એ નગરપાલિકાના વિષય હોય કે માલિકીના વિષય હોય. નગરપાલિકામાં કેટલા સમય પહેલાં અરજી કરેલી છે તમારે 23 કોમ્પ્લેક્સ બાબતે? આ લગભગ 6 મહિનાથી પ્રકરણ ચાલે છે અને નગરપાલિકા એને તોડવાની બિલકુલ તૈયારીઓ કરી લીધી છે. આ સમગ્ર બાબતમાં અરજદાર શહીદ કાલુ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ નગરપાલિકા વોર્ડના 5 નંબર વોર્ડના સદસ્ય છે. શહીદભાઈ, આ સમગ્ર જે આપણે અરજી કરી છે, જે ડભા ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર તલાવડીની જગ્યા પર બાંધકામ કરવામાં આવે છે, એ બાબતમાં શું તથ્ય છે? એ તલાવડીની જ જગ્યા છે, કેમ કે એ જગ્યાનો પૂરો માહિતગાર હું છું. એ જગ્યા મેં જ લીધી હતી, મેં સોલો કર્યો હતો. મેં જ આ બાજુનો જે ભાગ છે આપણે જંબુસર અંદર જવાના રસ્તા પર, એ બાંધકામ મેં જ કર્યું હતું આ બાજુનું. પછી આ બાજુ રસ્તો છે ખુલ્લો ને એ પેલી બાજુ તલાવડીનો જ આખો ભાગ છે. એમણે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરી, ખોટો ડ્રોઈંગ બનાવી ને ખોટા સિક્કા મારી, જાવક નંબર બી ખોટો માર્યો છે. નગરપાલિકામાં કોઈ જાવક નંબર બોલતું નથી ને ચોપડામાં બી જાવક નંબર કંઈ છે નથી ને નોંધાયેલી નથી પરમિશન. ને એ રીતે ખોટા લોકોને બેવકૂફ બનાવી ને લોકોને જોડે ઠગવદાઈ કરી ને દસ્તાવેજો ઊભા કરીને પૈસા પડાવ્યા છે. તેઓનું કહેવું છે કે જંબુસર નગરપાલિકાની મંજૂરી છે, તેમજ જિલ્લા કલેક્ટરમાં પણ આ નકશો મંજૂર કરાયેલો છે. કલેક્ટરમાં બી મંજૂર નથી ને નગરપાલિકામાં જ પહેલા તો મંજૂર નથી. એ ખોટી વાત છે. નગરપાલિકામાં લેન્ડ ગ્રેબિંગની અરજી બી થયેલી છે તોસિફ મલિક દ્વારા ને એ લેન્ડ ગ્રેબિંગની નોટિસો બી અપાઈ છે આ માલિકોને કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ જે તલાવડી પર છે તે તમે દૂર કરો. તેવી નોટિસો વારંવાર આપી છે, તો બી નગરપાલિકાને લોકો ગાંઠતા નથી. ને નગરપાલિકા આપણી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે. એક બાજુ આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એવું કહેવામાં આવે છે, જાહેર કરે છે કે ભાઈ સરકારી જગ્યાઓ પર જેટલું બી ગેરકાયદેસર બાંધકામ હોય, સરકારી જગ્યા પર હોય, તત્કાલ પગલાં લેવા અને એ બાંધકામ દૂર કરવું. ને આ જંબુસર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની આપણે બોર્ડ છે ને બધું સંચાલન કરે છે ભારતીય જનતા પાર્ટી. તો એક મજાક ઉડાવે છે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રીનું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ દૂર નથી કરતી ને એમને પ્રોત્સાહન આપે છે ને કોઈ એક્શન નથી લેતી. અને ઇમ્તિયાઝ મલેક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સદસ્ય શહીદ કાલુ એ પોતે સદસ્ય હોવા છતાંય
જંબુસર નગરમાં કેટલીય ઇલીગલી મિલકતો બાંધી ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તો તેમનું નગરપાલિકાનું પદ કેમ નગરપાલિકા નિયામક કે સરકાર હટાવતી નથી? ના, એ પહેલા મારા વિરોધીઓ માણસો જે હતા, જો રાજકારણમાં વિરોધીઓ માણસ હોય ને એમને મારી ઉપર કીચડ ઉછાળવાની કોશિશ કરી હતી કે ભાઈ આ સરકારી જગ્યા પર છે કે આ ગેરકાયદેસર છે, બધા પુરાવા રજૂ કરી ભૂતકાળની અંદર બધા આપણે કલેક્ટરમાં શ્રીમાંથી કે ચીફ ઓફિસર જે તે સમય પર હતા એ બધી ઇન્ક્વાયરી કરીને મારો જવાબો લખી, મેં પુરાવા દસ્તાવેજો પુરાવા બાંધકામ આપણે પરમિશન બધું રજૂ કરીને એ અરજીઓ દફતરે થયેલી છે. જે 20 કોમ્પ્લેક્સ છે, SK20 કોમ્પ્લેક્સ, એમાં 60% પાર્ટનર એ લોકો હોય અને તેઓનું કહેવું એવું પણ છે કે ભાઈ 60% અમે પાર્ટનર હોય અને અમે જાતે કીધેલું છે કે અમે સરકારી જગ્યામાં ખોટી રીતે બાંધકામ કરેલું છે, અમારી શરત ચૂક છે, એના કારણે આ શહીદ કાલુ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી. ના 20 ની વાત કરો છો તમે, સરકારી 20 ફક્ત લીગલી જ બધું બાંધકામ છે ને એમણે જ દસ્તાવેજ મને કરી આપેલું. હા, એટલે 20 ના જે પાર્ટનર છે 60%, તેઓ દ્વારા જ નગરપાલિકા અને નિયામક શ્રીને અરજી કરવામાં આવી છે કે ભાઈ અમે 60% ના માલિક છે. ના, માલિક જ નથી, એ માલિક જ નથી. એ લોકો જયારે અહીંયા આગળ પાર્ટનર બન્યા, અહીંયા જૈન કોમ્પ્લેક્સમાં જે સરકારી જગ્યા પર બાંધકામ છે તે 20 ની સામે છે, તે પાર્ટનર બન્યા તો મૌખિક અમારો એક વિશ્વાસ પાર્ટનરશીપનો તરીકે અમે વિશ્વાસ મેળવી અને અમે એવું કીધું કે ભાઈ આ શોપિંગમાંથી જે વહીવટ હોય તમારો હિસાબ કિતાબનું તે તમારે કાઢી લેવાનો, અહીં તમારો કોઈ હક હિસ્સો લાગશે નહીં. એમણે હા કીધેલું ને મેં વિશ્વાસ પર રહ્યો કે ભાઈ ચાલો આજે નહીં કાલે નહીં મહિના પછી 15 દિવસ પછી એ લોકો આમાંથી હક ઉઠાવી લેશે ને એમની હું બહાર હતો ને એમની નિયતો બગડતી ગઈ ને કોઈ જાતનો હક હિસ્સો એમણે ઉઠાવ્યો ના, પછી એ તકરાર છે. નગરપાલિકા દ્વારા આ મિલકત SK20 ને તોડવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે એ બાબત? ના, તોડવાનો આદેશ નથી આવ્યો, એ ખોટી વાત છે. નગરપાલિકાએ રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ બાંધકામ પરમિશન નથી લીધું, તમે હવે જે કામ ચાલે છે તે સ્થગિત કરી દો. તો અમે સ્થગિત કરીને અમે આપણે પ્રોસેસમાં જતા રહ્યા છીએ. ઇમ્પેક્ટ અત્યારે સરકારશ્રીએ ઇમ્પેક્ટ ફીની સહુલત આપી છે તે પ્રમાણે અમે ઇમ્પેક્ટમાં ગયા છે અને અમે અરજી કરી દીધી, અમારી અરજી પ્રોસેસમાં છે. અને સમગ્ર બાબતમાં ઇમ્તિયાઝ મલિક દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહીદ કાલુ પોતે સદસ્ય હોય અને તેઓના સદસ્યતાનો ફાયદો ઉઠાવી અને સરકારમાંથી એટલે સરકારને દબાણમાં લઈને અને ઇલીગલી બાંધકામો કરતા હોય છે. કઈથી સાહેબ, હું કઈથી ભારતીય જનતા પાર્ટીની આવડે બોર્ડ છે ને એ બોર્ડ મજબૂત બોર્ડ છે ને હું કેવી રીતે એમને દબાણ કરી ને હું મારા લાભ ઉઠાવું ને ગેરકાયદેસર બાંધકામ કરું? ના, અગાઉની જયારે કોંગ્રેસની બોડી એ વખતે કરેલા છે. ના, કોંગ્રેસ બોડીમાં તો હું જોઈન્ટ જ નથી થયો અત્યાર સુધી. એ ખોટી વાત છે, ખોટું આપણે મને બદનામ કરે છે. અને સોશિયલ મીડિયામાં આપના દ્વારા વિડીયો મૂકવામાં આવ્યા છે ઇમ્તિયાઝ મલિકને આજે આ લોકો વિરુદ્ધમાં, કેવી બાબતમાં શું છે? ક્યારે મૂકવામાં આવ્યું? સોશિયલ મીડિયામાં આપના કોઈ બયાનબાજી? હા, મેં ખુલાસો આપ્યો છે એ ભાઈને ખુલાસો કે મારી જોડે એમને શું શું કર્યું છે ખોટું તે ખુલાસો આપ્યો છે. ખરેખર હકદાર નથી 20 માં ને હક દાવો જતાવે છે, મને બ્લેકમેલ કરે છે કે 50 લાખ રૂપિયા આપો. પહેલા 50 લાખની હતી, પછી 60 લાખ પર આવી, પછી 1 કરોડ પર આવી, પછી 160 પર આવી, પછી 280 પર આવી, હવે 2 કરોડ પર આવીને હવે 9 દુકાનો માંગે છે કે મને 9 દુકાનો આપે. ઇમ્તિયાઝ મલિક એવું કહેવા માંગે છે તો હું મારું નામ કાઢી લઉં. હવે એના પૈસા લાયકા નથી, એ ભાઈ ખુદ જાહેર કરજે, હિસાબ કરી નાખે મારી સાથે આવીને કે ભાઈ 5 માણસો એમના લાવે, ખાલી હું મારા 2 માણસો રાખી એટલે હિસાબ કરી નાખે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ જે કોમ્પ્લેક્સની તમે અરજી કરી છે એમાં પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આ પાર્ટનર છો એવું જાણવા મળે? ના, પાર્ટનર હતો પણ પછી સંપૂર્ણ એમને મેં આપણે એ લોકોએ લઈ લીધું હિસાબ કિતાબ જોઈન્ટ કરીને કે ભાઈ અમે હિસાબ કિતાબ કરી લઈશું. તે અનુસંધાન તો 20 મારું આગું મારું છે ને એ લોકો નામ નથી કાઢતા. એ જૈન કોમ્પ્લેક્સ મેં એમને સોંપી દીધું હતું ને આખો જંબુસર જાણે છે, શહેર જાણે છે, તાલુકા જાણે છે, બધા જાણે છે. એમના પાર્ટનર વિપુલભાઈ પટેલ બરાબર છે, એ પોતે હિસાબ આપવા તૈયાર છે તો ઇમ્તિયાઝ મલિક ના પાડે છે કે હું હિસાબ કિતાબ કોઈ જાતનું આપું ના. સમગ્ર માહિતી આપવા બદલ આભાર.